આજના દિવસના મહત્વપૂર્ણ સમાચાર પ્રદેશ ભાજપે મહામંત્રીઓને ઝોનની જવાબદારી સોંપી છે। અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી તો પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રશાંત કોરાટને મુખ્ય મથકના પ્રભારી બનાવાયા છે। અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોન સોંપાયો તો હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। જગદીશ વિશ્વકર્માની ટીમ આખરે હવે તૈયાર થઈ ચૂકી છે। જે રીતે આ તમામ નામ સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે દક્ષિણ ઝોનની જવાબદારી પ્રશાંત કોરાટને સોંપવામાં આવી। મુખ્ય મથકના પ્રભારી પ્રશાંત કોરાટને બનાવાયા છે તો ઉત્તર ઝોન અજય બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે। ઓનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, પ્રદેશ ભાજપે મહામંત્રીઓને ઝોનની જવાબદારી સોંપી દીધી છે। જગદીશ વિશ્વકર્માની ટીમ હવે તૈયાર થઈ ચૂકી છે। જી તુરંત જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જે જાહેર થઈ ચૂકી હતી તેમાં મહત્વનું છે કે મહામંત્રીઓને દર વખતે ઝોનની જવાબદારી સોંપાતી હોય છે જે મેન્શન થઈ ન હતી પણ હવે તેમની જવાબદારી સોંપી દેવામાં આવી છે। મહામંત્રીઓની જો વાત કરીએ તો 4 મહામંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રશાંત કોરાટ જે સૌરાષ્ટ્રથી આવે છે તેમને દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે તેમને મુખ્ય મથકના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે। અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે તો સામે હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। આ પ્રકારે ચારેય મહામંત્રીઓને હવે તેમના ઝોન ફાળવી દેવામાં આવ્યા છે કે જેથી કરીને આગામી દિવસોમાં જે પ્રકારે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં રહેતો હોય છે તો જે ચૂંટણીલક્ષી તૈયારીઓ હોય કે ભાવિ જે કાર્યક્રમો હોય તે સંદર્ભમાં આયોજનમાં સરળતા રહે તે પ્રમાણે જે નિમણૂકો છે તે ઝોનની સોંપણી જે છે તે કરી દેવામાં આવી છે। જી ધન્યવાદ સોનલ।